અમદાવાદ એમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા 1492 બસો માટે 991 કરોડનું બજેટ રજૂ કરાયું. ઓનરોડ બસને બમણી કરવા આયોજન કરવામાં આવ્યું. 991 કરોડ પૈકી 358 કરોડની આવકનો અંદાજ મૂકવામાં આવ્યો. એએમસી પાસેથી એમટીએસ 600 કરોડની લોન લેશે. ટ્રાન્સપોર્ટ મેનેજરે જણાવ્યું, તમામ બસોને એસી અને ઇલેક્ટ્રિક કરવા પ્રયાસ કરાશે. ટ્રાન્સપોર્ટ મેનેજર શહેરની 4 દિશામાં 4 અલગ અલગ બસ પોર્ટ બનાવાશે તેવું પણ કહ્યું. ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવાશે. એમટીએસ પાસે માત્ર 6 ડબલ ડેકર બસ પોતાની માલિકીની. શહેરમાં કુલ 867 બસો, જેમાંથી 804 બસો દૈનિક દોડે છે. એએમટીએસનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે. જેમાં મુખ્ય પાસા ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે. એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે. સાથે સાથે જ આપણે જો જોઈએ તો ટ્રાફિકની વધતી સમસ્યા ધ્યાને રાખીને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બે આપણા આરએફપી બહાર પાડવામાં આવેલા હતા એને આપણે વિસ્તૃત કરીને લગભગ 4 થી 5 મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ તેમજ 4 અલગ અલગ અમદાવાદના 4 ખૂણા ઉપર 4 અલગ અલગ દિશાએ બસ પોર્ટ જેમાં એએમટીએસ, બીઆરટીએસ, જીએસઆરટીસી, મેટ્રો એક આખું વ્યવસ્થિત આયોજન કરીને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ્સ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે.